જય માતાજી મિત્રો, શુભ સવાર। આજે જવાનું છે સાર જોવા, વાવ બાજુ ભાભર બાજુ વરસાદ વળ્યો છે, ખૂબ પડ્યો વરસાદ। સાર જોવા જવું છે, કેવી છે, પલાળેલી છે કે કોરી। અમારે એક વાટ લઈને ઊભા છે, બાઇક લઈને વહેલના ઊભા છે, દૂધ ભરાઈને આવ્યા છે, બ્લોગ બને છે। જય માતાજી। છે જવાનું છે વાવ વાવ, હેડો તો આપણી બાઇક તૈયાર છે। આ માર્યો સેલ, આ સેલ થઈ ગયો તૈયાર, લાવો। ફાઇનલી રસ્તામાં નીકળી ગયા અને ઠંડો ઠંડો પવન આવવાનું ચાલુ થઈ ગયું અને વચ્ચે રસ્તામાં ગયા એટલે અમને મળી ગયું ટોલ નાકું। બાઇકનો ટોલ ભરવાનો ન હોય એટલે અમે ત્યાંથી સાઈડમાંથી નીકળી અને આગળ વધ્યા અને ફાઇનલી થરાદ પહોંચી ગયા। થરાદના વિકાસની તો બધી વાત જ રોડની બંને સાઈડે લાઇટિંગ, ડિવાઈડર, ઝાડકા વાયેલા, જોરદાર એકદમ નજારો જોવા લાયક નહીં। નમસ્કાર મિત્રો, ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા। આપડ્યા સારના પૂળા, વાવથી 10 કિલોમીટર આગળ જો આ સાર પડી છે। ખેડૂતના ખેતરમાં ડાયરેક્ટ પૂળા બાંધેલા પડ્યા। જો અમે ઉભા ખેતરના માલિક, टोटल पूला वेचवाना है। पूला हारा बांधेला है, जोरदार। थोड़ो माथे वरसाद आयो એટલે થોડા પલળ્યા છે, બાકી પૂરા જોરદાર બાંધેલા। જો તે હોમે પૂલા જ પડ્યા છે। હોમે ઝાર વાઢવાની ઊભી પેલી અહીંયા ખેતરના માલિક હાજર છે એટલે ભાવતાલ હવે કરશું, જોઈએ કેટલા ભાવ કરે છે। જય માતાજી। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।